ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। દરેક વિદ્યાર્થીઓ ઇન્ડિયન આર્મીમાં રહીને દેશ સેવા કરે તે ઉદ્દેશ્યથી ભુજના આર્મી કેમ્પમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભુજના આર્મી કેમ્પમાં વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં બ્રિગેડિયર આર.એસ. વશિષ્ઠે પ્રાસંગિક પ્રવચનમાં તમામ વિદ્યાર્થીઓ આર્મીમાં જોડાય તે માટે આહ્વાન કર્યું હતું તેમજ આર્મીમાં જોડાવાથી શું ફાયદા થાય છે તેની પણ આ તકે વિશેષ સમજણ અપાઈ હતી। ખાસ કરીને જમ્મુ કાશ્મીર અને વર્ષ 2001ના કચ્છના ભૂકંપમાં વિશેષ કામગીરી કરનારા સુરેન્દ્ર રાવ અને શ્યામ સુંદરની પીઠ થાબડવામાં આવી હતી। તેઓ બંનેને અગાઉ સેના મેડલ મળી ચૂક્યા છે। આજના કાર્યક્રમ બાદ વિદ્યાર્થીઓને ફાયરિંગ રેન્જમાં લઈ જવાયા હતા, જે આર્મીના જવાનોએ યુદ્ધ વખતે કઈ રીતે દુશ્મનો સામે લડાઈ કરવી તેનું રિયલ નિદર્શન કરતા વિદ્યાર્થીઓ પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા। રેન્જમાં બંદૂકની ગોળીઓથી વાતાવરણ પણ યુદ્ધ જેવું આબેહૂબ થઈ ગયું હતું। આ કાર્યક્રમ બાદ તમામ વિદ્યાર્થીઓને હથિયારો અંગેની માહિતી અપાઈ હતી। આ તકે કેન્દ્રીય વિદ્યાલય, આર્મી સ્કૂલ અને એનસીસીના વિદ્યાર્થીઓ જોડાયા હતા। આ પ્રસંગે એમએસ સુરેન્દ્રનાથ, લેફ્ટનન્ટ કર્નલ જયદીપસિંહ જમુલ, એજ્યુકેશન ઓફિસર હિરેનભાઈ શાહ, આર.એન. સિંહ, નરેન્દ્રસિંહ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। કેમેરામેન કલ્પેશ ગોર સાથે કૌશિક છાયા। બોટ પર એ લાગ્યું કે જ્યારે હું નાનો હતો તો આર્મીથી બહુ ડરતો કે આર્મીમાં આવે એટલે તો ગયા, એટલે હવે એવું નથી લાગતું। હવે એમ લાગે છે કે આર્મી સારો અને સાચો કરિયર છે। હા, બહુ સરસ જ લાઈવ યુદ્ધ હતું। એ લોકોએ ખાલી સ્ટુડન્ટ્સ સ્પેશિયલ બતાડવા માટે બતાડ્યું કે આર્મી સોલ્જર્સ કેવી રીતના જ્યારે ઇન્ડિયા ઉપર ખતરો આવે છે કે કોઈ બી એરિયા ઉપર ખતરો આવે છે ત્યારે કેવી રીતના એનાથી ફાઇટ કરે છે ને એને કેવી રીતના હરાવે છે દુશ્મનોને। અમે એ શીખ્યા કે અમે જ્યારે વાત સાંભળતા હોય ત્યારે એવું હોય કે આર્મીમાં બહુ દુઃખ હોય ને કાંઈ પણ ફેસિલિટી ના હોય, પણ આજે જ્યારે અમે અહીંયા આર્મીમાં આવ્યા ત્યારે અમે એ જોયું કે આર્મીમાં પણ બહાર કરતાં પણ વધારે સુવિધા ઉપલબ્ધ છે ને આર્મીમાં એના કરતાં પણ વધારે साजो पगार ने बधु दुख नहीं सुख है आर्मी में। पण यूथ हैं जो आज के नौजवान हैं वो सेना को एक अच्छे करियर के रूप में चुने और सेना से जुड़े ताकि सेना को एक मजबूत फ्यूचर मिल सके। तो हमारे कार्यक्रम का मुख्य उद्देश्य उन्हें सैन्य जीवन का परिचय देना और उनको सैनिक इतिहास के बारे में भी बताना था। कच्छनी जनता ने खुशखबर, आशापुरा एंटरप्राइज आयोजित नसीब 1 અને નસીબ 2 ની અપાર સફળતા બાદ લાવી રહ્યા છીએ આપના જ માટે નસીબ 3। આશાપુરા એન્ટરપ્રાઇઝ આયોજિત નસીબ 3 માં આપ મેળવશો ઘરવખરીની ચીજ વસ્તુઓ અને સોનો તો ખરો જ। આશાપુરા એન્ટરપ્રાઇઝ આયોજિત નસીબ 3 માં જોડાવા માટે સંપર્ક સાધો ધર્મેશ વી ઠક્કર। મોબાઈલ નંબર છે 9825139628। ધીરજ એચ દેડા 9978744070। अंकुश गोस्वामी 9725850606। समीर वी सुरानी 9825105842। आओ मित्रों, जोड़ाओ अमारी साथे अने आपना भाग्यने अजमाओ। સર્વધર્મ સમભાવનાની ભાવના આર્મી બટાલિયનમાં જોવા મળે છે। ભુજના આર્મી કેમ્પસમાં સુંદર મંદિર અને મસ્જિદ આવેલી છે। મંદિરમાં રાધાકૃષ્ણ દેવ, હનુમાનજી, નવદુર્ગા માતાજી બિરાજમાન છે। મંદિર મસ્જિદ બાજુબાજુમાં છે। સવાર સાંજ જવાનો અહીં આવે છે। કોઈ દર્શન કરે છે તો કોઈ જવાન ખુદાની બંદગી કરે છે। આપણે સૌ એક છીએ તે ભાવના અહીં જોવા મળે છે। દેશની સેવા કરવાની છે આ ભાવના અહીં જોવા મળે છે। ખરેખર અહીંથી કંઈક શીખવા જેવું છે। આવો જવાન પાસેથી કંઈક સાંભળીએ। कैमरामैन कल्पेश गौर साथे कौशिक छाया। मैं सूबेदार धर्मगुरु परमानंद द्विवेदी 14 ग्रेनेडियर बटालियन से हूँ। सेना में
मंदिर, मस्जिद, गुरुद्वारा, चर्च, यह सब एक साथ ही होता है और हम सब परस्पर तालमेल से एक दूसरे के फंक्शनों में सक्रिय रूप से शामिल होकर के अपनी सहभागिता देते हैं। सेना में किसी का कोई धर्म नहीं होता है। सेना में एक ही धर्म है कि हम सब सैनिक हैं और सैनिक होने के नाते देश सेवा, देश की रक्षा करते हुए हम सभी धर्मगुरु एक साथ मिल करके अपना पूजा अर्चना करते हैं। यदि मौलवी साहब नहीं हैं तो मस्जिद में अगर मुझे तकरीर देनी है तो मैं मस्जिद में भी दूंगा और गुरुद्वारे में यदि बैसाखी आएगा तो बैसाखी पर मैं बोलूँगा और मंदिर में यदि मैं नहीं हूँ या कोई फंक्शन दशहरा का, दीपावली का आता है तो मौलवी साहब भी यहाँ पर अपनी तकरीर देते हैं। तो इस प्रकार से सभी धर्मों की जानकारी लेते हुए हम सब विभिन्न क्षेत्रों से, विभिन्न धर्मों से ताल्लुक़ रखते हुए भी सभी धर्मों के प्रति समादर भावना रखते हैं। શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સમિતિ જોગણીનાર આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કથાના વક્તા પરમ પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝા, પૂજ્ય ભાઈ શ્રી। કથા પ્રારંભ સંવત 2071 આસોવદ છઠ રવિવાર તારીખ 1/11/2015। કથા વિરામ આસોવદ 12 રવિવાર તારીખ 8/11/2015। મુખ્ય યજમાન ગંગા સ્વરૂપ જમનાબેન સદાભાઈ રામજીભાઈ કાનગડ પરિવાર। पावन प्रसंगों पोथी यात्रा रविवार तारीख 1/11/2015 सवारे 8 कलाके। दीप प्रागट्य रविवार तारीख 1/11/2015 सवारे 11 कलाके। कथा प्रारंभ रविवार तारीख 1/11/2015। दांडिया रास बुधवार तारीख 4/11/2015 रात्रे 9 कलाके। मुशा पायक केजी बेट्स मुंबईना सतवारे। कृष्ण जन्म गुरुवार तारीख 5/11/2015। संतवाणी शनिवार तारीख 7/11/2015 रात्रे 9:30 कलाके। कीर्तदान गढ़वी मायाभाई आहिर તેમજ સાથી કલાકારોના સથવારે। કથા વિરામ રવિવાર તારીખ 8/11/2015। કથા સમય સવારે 9:30 થી બપોરે 1:30 કલાકે। કથાનું જીવંત પ્રસારણ સંસ્કાર ચેનલ। નિમંત્રક શ્રીમદ ભાગવત સપ્તાહ સમિતિ જોગણીનાર। કથા સ્થળ જોગણીનાર માતાજી મંદિર, તાલુકો અંજાર। કાર્યનું સ્થળ ન્યુટન સોલ્ટ BBZS 16 झंडा चौक गांधीधाम। संपर्क 9879081414 9825225770 9879415912। ગાંધીધામ શહેરના સુંદરપુરી વિસ્તારમાં આવેલ શૈતાન ચોકની હોટલ ઉપર મારામારીનો બનાવ બનવા પામ્યો હતો। ગાંધીધામ A ડિવિઝનમાં સુરેશનાથ બાવા તરફથી ફરિયાદ નોંધાવાઈ છે। જાણવા મળતી માહિતી પ્રમાણે ફરિયાદી સુરેશનાથ બાવા એક હોટલ ઉપર ચા પીવા બેઠા હતા। ત્યાં અચાનક જુશબ નામનો વ્યક્તિ આવીને તેમને ધમકાવવા લાગ્યો અને કહેવા લાગ્યો કે અહીં ચા પીવા માટે શા માટે બેઠો છે? અહીં અમારી જગ્યા છે અને જો ચા પીવી હોય તો અમે કહીએ તેમ તારે કરવું પડશે। જો આવા અસામાજિક તત્વો સત્તામાં આવવા માટે મન ફાવે તેમ મનમાની કરતા હોય તો ગાંધીધામની જનતાનો વાલી વારસદાર કોણ થશે? સ્ટોરી બાય તેજસ રોશિયા। સુરેશનાથ પચણનાથ। ક્યાં રહેવાનું? ગાંધીધામ નવી સુંદરપુરી। સુંદરપુરીમાં વિસ્તાર આપણો શંકર વસ્તુ ભંડારની બાજુમાં શેતાન ચોક। શું રાતના તમારાથી ઘટના ઘટી? એમાં સાહેબ રાતના ચા પીવા આવ્યો, એક જણો ફૂલ દારૂ પીધેલો હતો, મારી ચાવી કાઢી લીધી ગાડીની અને એક જણા મને કીધું કે તારી ગાડીની ચાવી જો અંદર કે કાઢી ગયો ઓલો। એટલે મેં ડાયરેક્ટ એને કીધું મેં ચાવી દેતો કે મારી કન નથી। એના ખીચા ચેક કર્યા તો ચાવી એના ખીચામાંથી નીકળી। મેં કીધું બીજું શું શું કાઢ્યું તો ગાડીમાંથી? તો એ કે બીજું કાંઈ નથી કાઢ્યું। એટલે ચાવી લીધી, મેં એને એક ઝાપટ મારી લીધી। એમાં એટલી વારમાં તો સલીમ રાયમાન આવી ગયા અને ડાયરેક્ટ મને આંખને અહીંયા બધે મારવા જ માંડ્યા। પછી બધી પબ્લિક મૂકવા માંડી કે સલીમભાઈ મૂકી દેવા, ઓલો તો છે દારૂડિયો, તમે શું કામ વચમાં પડો? તો એ કે શું કામ મુસલમાનના છોકરાને અમારાને માર્યો આમને તેમને એમ કરીને મારી ગાડીની પાછી એને ચાવી લઈ લીધી। ઘરે ગયો, ઘરેથી પ્લાસ્ટિકનો ધોકો લઈ આવ્યો, અહીંયા પગમાં ધોકા માર્યા। બીજો નડીમાં કે ક્યાં? નડીમાં તો લખબખ લાગા છે ને થોડું ઘણું લોહી નીકળતું હતું અહીંયાથી। પોલીસ ફરિયાદ કરી આવ્યો સાહેબ।
તો આ બનાવ કેટલા વાગે બન્યો હતો? 9-10 વાગે બન્યો હતો. પછી પાછળથી મારી ઘરવાળી કનાઈ ગયો કે આને સમજાવી દેજે, નક્કી કે ગોત્યો નહીં મળે ને તારી છોકરીમાંથી કે ઉપાડીને રેપ કરાવશું ને આમ ને તેમ ને. તમારે આમનાથી શું સંબંધ? મારો પતિ છે. એટલે ઘરે આવીને એમ કહી ગયા કે મેં આને માર્યો છે ને હવે સમજાવી દેજે, નકર હું હજી વધારે કરીશ એમ. અને છોકરીઓને મારા વરને એમ કીધું કે હું છોકરીઓને ઉપાડી જઈશ ને 3 છોકરીઓ ઉપર રેપ કરાવીશ કે હવે ક્યાંય પણ ફરિયાદ લખાવા ગયા કે કાંઈ પણ કર્યું તો કે. શું નામ તમારું? મારું નામ લીલાબેન. શું સંબંધ થાય તમારો? મારો દીકરો છે. આવીને ભાઈ હું કને કાંઈક ઝઘડો થયો તો મારા દીકરાને માર્યો હું કને ચાવી માટે, ને પછી અહીંયા કને બી ને એકદમ આવ્યો મારા ઘરે, તો એ પાછળ આવ્યા ને પછી મમ્મી કીધું કે આટલું બધું તને માર્યું છે તો હાલો આપણે કેસ કરવા જઈએ. મારા દીકરા 2 છે, અમારા પાછળ કોઈ છે નહીં. બરોબર. બધા તમારા સિવાય બધાને ત્રાસ દે છે? બીજાને ત્રાસ દે છે પણ એની બીકને લીધે કોઈ બોલતું નથી. ગાંધીધામ જૈન સેવા સમિતિ કુસુમબેન કાંતિલાલ દેઠિયા હોસ્પિટલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ 24 hours ઇમરજન્સી સર્વિસ. ઉપલબ્ધ સુવિધાઓ 24 કલાક ઇમરજન્સી સારવાર ઉપલબ્ધ. વેન્ટિલેટર, ઇન્વેઝિવ અને નોન ઇન્વેઝિવ, ઇફ્યુઝન પંપ અને નેબ્યુલાઇઝર, સેન્ટ્રલ ઓક્સિજન, એર અને સક્શન લાઇન સાથે 30 બેડ અત્યાધુનિક સુવિધા સાથે. ઇન્ડોર મેડિસિન, સર્જરી, ઓર્થોપેડિક, ગાયનેક અને સુવાવડ વિભાગ, પુરુષ તથા સ્ત્રી વિભાગના અલગ અલગ જનરલ વોર્ડ, 2 ઓપરેશન થિયેટર, અલ્ટ્રા મોડર્ન સાધનો સાથે, પથરી, પ્રોસ્ટેટ તથા કુટુંબ નિયોજનના ઓપરેશનો તથા લેપ્રોસ્કોપીથી ઓપરેશનો, હૃદય તપાસ, સ્પાઇન સર્જન, ઓર્થોપેડિક. ડોક્ટર અજય જૈન, MD ફિઝિશિયન. ડોક્ટર દીપક શર્મા, MS ઓર્થો. ફોન નંબર 2836257977 257579. ઈમેલ info@kusumhospital.org. વેબસાઇટ www.kusumhospital.org. પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલ સામે સુરત પોલીસે લગાવેલી રાજદ્રોહની કલમને રદ કરવા માટે હાર્દિક પટેલે હાઈકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ હાર્દિક પટેલની અરજીને હાઈકોર્ટે નકારી છે અને રાજદ્રોહની કલમ રદને યોગ્ય ઠેરવી છે. હાર્દિક પટેલે ક્વેશ્ચન પિટિશન દાખલ કરીને રાજદ્રોહના ગુનાને હટાવવા માટે હાઈકોર્ટને જણાવ્યું હતું, પરંતુ હાઈકોર્ટે તેનો ઇનકાર કરીને વર્ગ વિગ્રહની કલમને દૂર કરવા માટે સરકારને આદેશ કર્યો છે. હાર્દિક પટેલની અરજી પર હાઈકોર્ટે હાથ ધરેલી સુનાવણીમાં જણાવ્યું છે કે રાજદ્રોહનો ગુનો હટાવી શકાય નહીં, તેની સામે યોગ્ય તપાસ થવી જોઈએ. તો આ સંદર્ભે કચ્છમાં રાજકારણ ગરમાયું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મંત્રી નવલસિંહ જાડેજાનું કહેવું છે કે જો હાર્દિક પટેલ પર રાજદ્રોહનો કેસ થતો હોય તો મોદી પર પણ ભડકાઉ ભાષણ બાબતે રાજદ્રોહનો કેસ થવો જોઈએ. તો ભાજપના પ્રવક્તાનું કહેવું છે કે પાટીદાર અનામત આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે. આ આંદોલન અગાઉ પણ અમે કીધું કે કોંગ્રેસ પ્રેરિત આંદોલન હતું. જે વસ્તુ ગુજરાત સરકાર આપી શકવાની નથી એના માટે કરીને આંદોલન કરવામાં આવ્યું. જો તમને અનામત જોતી હોય તમને ઓબીસી કમિશનરમાં જવું પડે, ત્યાં પાસે અરજી કરવી પડે, ત્યાં તમને અનામત આપવી કે એની અંદર મુદ્દો મળે. ભૂતકાળની અંદર જે રાજ્યોમાં અનામત આપવામાં આવી છે એ રાજ્યોને પણ સુપ્રીમ કોર્ટે ઝાંકણી કાઢીને અનામત ઉપર સ્ટે લગાડી દીધો છે. એટલે આ કોંગ્રેસ પ્રેરિત એક આંદોલન હતું. કોંગ્રેસ હર હંમેશા જ્યારે જ્યારે ચૂંટણી નજીક આવે છે ત્યારે આવા લોકોને ટેકો આપી અને ગુજરાતને અશાંત કરવાનું ષડયંત્ર કરી રહી છે. હમણાં આપણે જોઈએ તો ભારતીય જનતા પાર્ટીના લોકો મતદારોના દ્વારે છે ચૂંટણીની તૈયારીના ભાગરૂપે, જ્યારે કોંગ્રેસ સુપ્રીમ કોર્ટના દ્વારે પહોંચી છે ચૂંટણી પર સ્ટે માટે. એટલે આ બધું કોંગ્રેસનું ઊભું કરેલું છે. કોંગ્રેસને ગુજરાતની જનતા ઓળખી ગઈ છે. 100% હું કહું છું કે કોંગ્રેસને આ વખતે ગુજરાતમાંથી લોકસભામાંથી 26 સીટમાંથી હાંકી કાઢી છે, પણ 100% સ્થાનિક સ્વરાજ્યમાંથી કોંગ્રેસને લોકો હાંકી કાઢશે. નામદાર હાઈકોર્ટની બાબતમાં ટીકા હું નહીં કરું, પણ એક વસ્તુ ચોક્કસ છે કે જે રીતનો એમણે દેશદ્રોહનો ગુનો દાખલ કર્યો છે ગુજરાત સરકારે, એ રીતસરના એના ઉપર જે ખાર કાઢવા માટેની અને જે વેરવૃત્તિથી જે કરવામાં આવે, કારણ કે બીજેપીનો અરમેશ ઇતિહાસ રહ્યો છે કે એમાં હરેન પંડ્યા હોય તો ભલે અને અડવાણી હોય તો ભલે અને હાર્દિક પટેલ હોય તો ભલે, એમની એક હંમેશા એક માનસિકતા અને પ્રકૃતિ રહી છે કે એ લોકોને કોઈ પણ કાંઈ છેડે એટલે એને કોઈ કયા હિસાબે કઈ રીતે પતાવી દેવો એ એમની નીતિ છે. એટલે એમણે વેરવૃત્તિથી એના ઉપર આ ગુનો દાખલ કર્યો છે. હું એમ માનું છું કે જો હાર્દિક પટેલ ઉપર જો આ રીતે ગુનો દાખલ કરવામાં આવે તો માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર પણ ગુનો દાખલ કરવામાં આવે, કારણ કે આપણે સૌ જાણીએ છીએ
કે જ્યારે બોમ્બેમાં બોમ્બ ધડાકા થયા આપણે તાજ હોટલમાં, અને ત્યાં માન્ય શ્રી બહુ મોટા દેખાડા કરવા ગયા હતા ત્યાં, અને ત્યાં જઈને એમણે જે નિવેદન કર્યો હતો એ નિવેદન આજ પણ જો ટીવી ઉપર લઈ અને તમે સાંભળો તમને ખ્યાલ આવશે. એના ઉપર પણ આજે ખરેખર દેશદ્રોહનો ગુનો દાખલ કરવો જોઈએ, કારણ કે એ પણ ઉશ્કેરણીજનક હતો એમ. અને ભૂતકાળમાં જે 2002માં જે દંગા થયા છે એમાં પણ ઘણા એવા એ લોકોના નેતાને માન્ય તે વખતે મુખ્યમંત્રી હતા નરેન્દ્રભાઈ, એમણે પણ આ જ રીતના નિવેદનો કર્યા છે. એટલે મારું માનવું છે કે ક્યાંક ને ક્યાંક એ લોકોને પાટીદાર આંદોલન દબાવવાની અને જે રીતે પાટીદાર આંદોલન ઊભો કરવામાં હાર્દિકની જે ભૂમિકા છે અને હાર્દિકે જે ખરેખર જુસ્સો દેખાડ્યો છે એ એમને ખૂચ્યો છે. અને એ વેરવૃત્તિ અને ખાર, કારણ કે આ આપણે આજનું નથી, ગુજરાતમાં આ રીતનું જે વેરવૃત્તિથી અને માનસિક એ લોકો પીડાઈને ઘણા ઉપર આ રીતે કિનાખોરી કરી છે. એટલે માત્ર ને માત્ર કિનાખોરીનો આ રાજદ્રોહનો ગુનો છે. બાકી તો નામદાર હાઈકોર્ટે જે નિર્ણય આપ્યો છે એ શિરોમાન્ય છે અને એમણે પણ સ્વીકાર્યો છે. મારું એવું માનવું છે કે એક બાજુ ધોકો લઈને એ લોકો પડ્યા છે અને બીજી બાજુ સહાનુભૂતિઓની વાતો કરે છે. એટલે ક્યાંક ને ક્યાંક આ સરકાર જે છે એ નિર્દયી સરકાર થઈ ગઈ છે અને એમના આત્મામાં ક્યાંય દિલ જેવું નથી, એમને દયા જેવી કોઈ વસ્તુ નથી. સ્વાદ અમારો, સંગાત તમારો. તમારા તમામ દિવસને સ્વાદથી ભરપૂર બનાવવા તમારી સમક્ષ હાજર છે શ્રી સિદ્ધિવિનાયક સ્વીટ એન્ડ રેસ્ટોરન્ટ. એકવાર અચૂક પધારો શ્રી સિદ્ધિવિનાયક સ્વીટ એન્ડ રેસ્ટોરન્ટમાં. અમારું સરનામું છે DBZS 115 જૈન ટેમ્પલ પાસે, બેન હરીફ દાબેલી શોપની સામે, ગાંધીધામ, કચ્છ. મોબાઈલ નંબર 9374553013. આગામી 29 નવેમ્બરના રોજ કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાશે. નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે વહીવટીતંત્ર પણ સજ્જ થઈ ગયું છે. 4000 જેટલા EVM મશીનની પ્રાથમિક ચકાસણી થઈ ચૂકી છે. કચ્છમાં 4 નગરપાલિકા તેમજ 40 જિલ્લા પંચાયતની સીટ તેમજ તાલુકા પંચાયતની સીટો માટે ચૂંટણી યોજાશે. કચ્છના 13 લાખ જેટલા મતદારો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન કરશે. 1300થી વધુ બૂથ પર મતદાન થશે. ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા દરેક તાલુકા મથકે નોડલ ઓફિસરની નિમણૂક કરાઈ છે. તો તાલુકા મથકનો ચૂંટણી અધિકારીનો ચાર્જ મામલતદારને સોંપવામાં આવ્યો છે. તો આચાર સંહિતાના ભંગની ફરિયાદ માટે પણ અલાયદા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શું છે તંત્રની તૈયારી તે સાંભળીએ. આપ સૌ જાણો છો કે આપણા જિલ્લામાં નગરપાલિકા અને કચ્છ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતનું ઇલેક્શન છે આગામી સમયમાં. મહાનગરપાલિકા વિસ્તાર આપણે છે ને એટલે એની ચૂંટણી આપણને લાગુ નથી પડતી. ખાસ આપણી જિલ્લા પંચાયતની કુલ 40 બેઠકો છે અને તાલુકા પંચાયતનું સમગ્ર તાલુકા પંચાયતો ધ્યાને રાખે તો 206 આપણા મતદાર મંડળો થાય છે અને નગરપાલિકા વિસ્તાર પૂરતા આપણા 42 વોર્ડ છે જેની ચૂંટણી આપણે ટૂંક સમયમાં આપણે કન્ડક્ટ કરવાની છે. કુલ આપણા જે મતદારો કહીએ તો 9,18,698ની આસપાસ સ્ત્રી પુરુષ મતદારો થઈને એટલી આપણી સંખ્યા બને છે. અને હાલ ચૂંટણી પ્રક્રિયા જેમ જાહેરનામું બહાર પડ્યું છે એટલે આદર્શ આચાર સંહિતા પણ લાગુ પડે છે. એટલે આપણે જિલ્લા કક્ષાએથી આપણા મુખ્ય ચીફ નોડલ ઓફિસર તરીકે નિયામક શ્રી ગ્રામ વિકાસ એજન્સી DRDA ચૌહાણ સાહેબની નિયુક્તિ કરેલી છે અને નગરપાલિકા વિસ્તાર માટે આપણે તમામ ચીફ ઓફિસરો શ્રીને મદદનીશ નોડલ ઓફિસર તરીકે એમને નિમ્યા છે, જેથી આચાર સંહિતા અંગેની કોઈ પણ ફરિયાદ આવે તો એમની કક્ષાએથી એમને ચકાસવાની રહેશે અને એમની કક્ષાએથી રિપોર્ટ અત્રેને મોકલવાનો રહેશે. અને એવી કોઈ આચાર સંહિતાનો ભંગ થાય તો એવી જો ફરિયાદ આવે તો સત્વરે એમને કાર્યવાહી કરીને રિપોર્ટ અમારે આયોગને મોકલવાનો રહેશે. અને કોઈ પણ એમને ભંગ થાય છે કે કેમ અને કોઈ સજા કરવા પાત્ર છે કે કેમ એ રાજ્ય ચૂંટણી મંચ દ્વારા એનો નિર્ણય કરવામાં આવશે. આગામી 29 નવેમ્બરના રોજ કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે. ત્યારે હવે રાજકીય નિવેદનો તેજ બન્યા છે. કચ્છ કોંગ્રેસના પ્રમુખ નરેશ મહેશ્વરીએ કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ અને જિલ્લા પંચાયતમાં મોટા ભ્રષ્ટાચારો કર્યા હોવાનું નિવેદન આપ્યું છે. તેમજ 5 જ વર્ષમાં કોઈ સારા કાર્ય ન કર્યા હોવાનું જણાવ્યું છે.
છેલ્લા 5 વર્ષના ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાનો વહીવટ થયો, એ વહીવટની અંદર ક્યાંય લોકોની સુખાકારીના કોઈ ચોક્કસ કામ થયા નહીં. જિલ્લા પંચાયત હસ્તક જે વિભાગો કાર્યરત છે એની ખાસ કરીને વાત કરીએ તો શિક્ષણ. આજે ઘણા ગામડાઓમાં શિક્ષકોની પણ ઘટ છે, એટલે શિક્ષણનું તંત્ર પણ સદંતર ખાડી ગયું છે. આરોગ્યની વાત કરીએ તો જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, પીએચસી, સીએચસી સેન્ટરોના માધ્યમથી લોકો માટે જે સેવા કરવાનું થાય, ક્યાંક આરોગ્ય કેન્દ્રોમાં ડૉક્ટર છે નથી, અને જ્યાં ડૉક્ટર છે ત્યાં સ્ટાફ નથી, અને સ્ટાફ હોય ત્યાં દવા નથી. આ પરિસ્થિતિ પણ કચ્છમાં દેખાણી. સિંચાઈની વાત કરીએ તો કોઈ ચોક્કસ મોટા ડેમ કે સિંચાઈને લગતો કોઈ મોટું પ્રોજેક્ટ કરી શક્યા નથી. માત્ર બોરીબંદરના નામે ભ્રષ્ટાચારો થયા છે, અને સિંચાઈના નામથી અનેક વિસ્તારોમાં માત્ર ખાતમુહૂર્તો ઉદ્ઘાટન થયા, પણ એની અંદર કોઈ કામગીરી દેખાડી નહીં. હું એક એક્ઝામ્પલ આપું. ગાંધીધામ નગરપાલિકાના સત્તાધીશોએ 15મી ઓગસ્ટે સિટી બસ ચાલુ કરવાની વાત કરી, અને સિટી બસ ચાલુ કરવાના ઉદ્ઘાટન પછી બીજા દિવસથી પ્રજા ગોતતી હતી કે સિટી બસ કઈ જગ્યાએ ફરે છે. પણ આજ સુધી અમે કોંગ્રેસ પક્ષે પણ આ પ્રયત્ન કર્યો છે કે સિટી બસનું ઓપનિંગ થયું, પણ સિટી બસ છે ક્યાં? આવા જૂઠા પ્રચારો કરી અને ઉદ્ઘાટનો પણ કરે છે. એટલે આ આજ સુધી ભારતીય જનતા પાર્ટી જે લોકોને મૂર્ખ બનાવે છે, આ વખતે ચોક્કસ કોંગ્રેસ પક્ષના માધ્યમથી સારા ઉમેદવારોને પસંદગીની કવાયતો પછી સારી ઇમેજ ધરાવતા કાર્યકરોને કોંગ્રેસ લોકોની વચ્ચે મૂકશે, અને કચ્છની પ્રજા નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં આ ભ્રષ્ટાચારને ડામવા માટે કોંગ્રેસને વિજય બનાવશે, એવી ચોક્કસ અમને વિશ્વાસ છે. કચ્છમાં ડેન્ગ્યુની બીમારીએ પગ પેસારો કર્યો છે. ભુજ શહેરમાં રહેતા એક ખાનગી તબીબની 16 વર્ષની તરુણીનું ડેન્ગ્યુથી મોત નીપજ્યું છે. ડેન્ગ્યુના કેસોમાં ઉત્તરોત્તર થઈ રહેલ વધારો આરોગ્ય તંત્ર માટે પણ ચિંતાનો વિષય બન્યો છે. ડેન્ગ્યુના ડંખ સામે કચ્છનું આરોગ્ય તંત્ર લાપરવાહ જણાઈ રહ્યું છે. ગઈકાલે કચ્છમાં ડેન્ગ્યુના 4 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે એક 16 વર્ષીય તરુણીનું ડેન્ગ્યુથી મોત નીપજ્યું છે. ભુજમાં રહેતા અને મોથાળામાં ડોક્ટરની પ્રેક્ટિસ કરતા તબીબની પુત્રીને ડેન્ગ્યુના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ભુજની જીકે જનરલ હોસ્પિટલમાંથી વધુ સારવાર માટે રાજકોટ વોકહાર્ડ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યારે સારવાર દરમિયાન 16 વર્ષીય તરુણીનું મોત નીપજ્યું છે. આ વર્ષે કચ્છમાં 299 ડેન્ગ્યુના પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 3 લોકોના ડેન્ગ્યુથી મોત નીપજ્યા છે. હવે આરોગ્ય તંત્ર જાગે તેવી માંગ કરાઈ રહી છે. પાટીદારોનું અનામત આંદોલન હજુ પણ ચાલી રહ્યું છે, ત્યારે ચૂંટણી પણ જાહેર થઈ ચૂકી છે. આવી પરિસ્થિતિમાં કચ્છની ચૂંટણીઓમાં પાટીદાર આંદોલન કેટલું અસર કરશે તે જોવાનું રહ્યું. હાલના તબક્કે એટલું કહી શકાય કે જેટલી હલચલ ઉત્તર ગુજરાતમાં છે, સૌરાષ્ટ્રમાં છે, એટલી હલચલ તો પ્રથમદર્શીએ નથી જ કચ્છમાં. એનું કારણ છે કે હાલનો કચ્છનો પાટીદાર સમાજ છે એ રાજકીય પક્ષોની અંદર વહેંચાયેલો છે. મોટા મોટા રાજકીય આગેવાનો રાજકીય પક્ષોના પદાધિકારીઓ છે. ત્યારે હાલના તબક્કે તો એવું કહી શકાય કે અત્યારે જે અહીં છે એ યુવાઓના હાથમાં છે પાટીદારોનું અત્યારનું આંદોલન. મોટા હજી પણ આગેવાનો છે હજુ સુધી કચ્છના આની અંદર સક્રિય થયા નથી. ભાગ 100% ભજવશે, અને એ આપણે જોઈ પણ શકશું. થોડોક જ્યાં પાટીદારોની વસ્તી છે ત્યાં 100% ભાગ ભજવશે જ, અને પાટીદારો પોતાનો જે પોતાની સાથે છે એમને સાથે રાખશે અને એને સાઈડમાં કરી દેશે. હાલના તબક્કે અમે રાહ જોઈ રહ્યા છીએ ઉપરના કે ઉપરથી જે ઓર્ડર આવે. આપણા જે એસપીજી છે કે કોઈ પણ આપણું જે મોટું પાટીદાર અનામત આંદોલનને જે સક્રિય રૂપે ચલાવે છે એમના ઉપરથી જે ઓર્ડર આવશે એ પ્રમાણે થશે. દક્ષિણી હોલિડેઝ just ₹3,450 per month. No more excuses for not taking your family on fabulous holidays every year. EMI starting from ₹3,450. 2 easy EMI options, 12 and 24 months, 0% interest on select plans. Sign up now and get a Thailand package free. Call us at 1800-123-3700. For franchisee 9879603068. Holidays 7 days a year.
for 10 years. 230 resorts in India and abroad. Leading hotel brands. Dakshini Holidays. Limited period offer. Conditions apply. Required female sales consultants. 9173331244. Dakshini Holidays. આચાર સંહિતાનું ગ્રહણ લાગી ચૂક્યું છે, ત્યાં હજુ પણ નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે તે એક હકીકત છે. ભુજ નગરપાલિકાના પ્રમુખની ચેમ્બરની બહાર બોર્ડ લાગેલું જોઈ શકાય છે, તો જિલ્લા પંચાયતની બહાર પણ બોર્ડ લાગેલું જોવા મળે છે. ચૂંટણી નજીક આવી રહી છે, પણ તેમ છતાં પણ સરકારી વહીવટીતંત્ર નિયમોનું પાલન કરાવી શકતા નથી, ત્યારે આ પ્રશ્ને ગંભીરતા દાખવાય તે જરૂરી છે. શેણાઈ ગામથી અંજાર જનાર રસ્તા પર અનેક પ્રકારના અંગ્રેજી દારૂ તથા બિયરનો જથ્થો જોવા મળી રહ્યો છે. શેણાઈ ગામથી અંજાર જનાર શોર્ટકટ રસ્તા પર રોયલ સ્ટેજ નામની ઇંગ્લિશ દારૂની બોટલના અનેક બોક્સ તથા હેવર્ડ 5000 બિયરના કેન જોવા મળ્યા હતા. એવું લાગી રહ્યું છે કે શેણાઈ ગામથી અંજાર જનાર રસ્તાનો દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે. રસ્તો સુમસામ હોવાના કારણે અસામાજિક તત્વો દ્વારા આ રસ્તાને દારૂના વેચાણ માટે ઉપયોગ કરાય છે. ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે, તો બિયર ક્યાંથી આવ્યો? સ્ટોરી બાય અસલમ મથડા, આશાપુરા ન્યૂઝ, ગાંધીધામ. મહિલા સશક્તિકરણને મજબૂતી આપીએ, મહિલાઓના વિકાસ અર્થે સહકાર આપીએ. રાષ્ટ્રપ્રેમી ફ્રેન્ડ્સ ગ્રુપ આયોજિત કન્યા કેળવણીના લાભાર્થે દીપાવલી શોપિંગ મેળા. પ્રદર્શન સહ વેચાણ તારીખ 2 થી 3 નવેમ્બર 2015, તારીખ 2 અને 3/11/2015. સમય સવારે 10 થી રાત્રે 10 વાગ્યા સુધી. આયોજક રાષ્ટ્રપ્રેમી ફ્રેન્ડ્સ ગ્રુપ, રાજેન્દ્ર કુબાવત, 9825064512. કોન્ટેક્ટ ફોર સ્ટોલ બુકિંગ ફાલ્ગુની કુબાવત. મોબાઈલ નંબર 09825808516, 8758227509. સ્થળ લક્ષ્મણ હોલ, વોર્ડ નંબર 4A, પ્લોટ નંબર 66, આદિપુર, કચ્છ. લેડીઝ, જેન્ટ્સ, કિડ્સ વેર, સાડી, પર્સ, જ્વેલરી, ડ્રેસીસ એન્ડ કુર્તી. ફૂડ કાઉન્ટર, વિવિધ જીવન ઉપયોગી વસ્તુઓનું પ્રદર્શન અને ખરીદી એક જ સ્થળે. દીપાવલી શોપિંગ મેળામાં મહિલાઓ દ્વારા ચલાવાતા વિવિધ વ્યવસાયો અને તેને લગતી સામગ્રીઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવશે. તો દર્શક મિત્રો, જોઈએ હવે પૂર્વ કચ્છના સમાચારો સંક્ષિપ્તમાં. કંડલા ઝોનમાં ભંગારના વાડામાં આગ ભભૂકી ઉઠી. વરસાણા નજીક ટેન્કરના ઠાઠામાં ટ્રેલર ભટકાતા 2ના મોત. અંજારમાં પત્ની ઉપર પતિનો છરીથી હુમલો. ગાંધીધામમાં 5 જુગારીઓ ઝડપાયા. આદિપુરમાં બંધ મકાનમાંથી ચોરી અને ગાંધીધામમાં યુવાન પર ખૂની હુમલો. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ગાંધીધામમાં કાસેજ ઝોનમાં ભીષણ આગ લાગી હતી, પરંતુ કોઈ પણ જાતની જાનહાનિ થઈ ન હતી. કાસેજ ઝોનમાં આજ રોજ ભીષણ આગ લાગી હતી. આ આગમાં કોઈ પણ જાતની જાનહાનિ થઈ ન હતી. કાસેજ ઝોનમાં અગાઉ પણ શારદા મેટલમાં આવી આગ લાગી ચૂકી છે. તો ઝોનમાં આ આગનું પ્રકરણ ક્યારે પૂર્ણ થશે? જ્યારે કોઈ વ્યક્તિની જાનહાનિ થશે ત્યારે આ આગનું પ્રકરણ પૂર્ણ થશે કે પછી પણ આવા હાદસાઓ સતત જોવા મળશે? કાસેજમાં કામ કરતા મજૂરોને અવારનવાર આવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જાનનું જોખમ પણ રહે છે. તો કાસેજ ઝોનમાં આવી દુર્ઘટનાઓનો અંત ક્યારે આવશે? લોકોમાં ઉઠતો પ્રશ્ન. સ્ટોરી બાય તેજસ રોશિયા. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.